ડભોઈ પંથકમાં કુદરતનો પ્રકોપ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. ડભોઈ સમગ્ર રાજ્યમાં જ્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ વાતાવરણમાં આવેલા ઓચિંતા પલટાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ફેબ્રુઆરી માસના મધ્યમાં જ કમોસમી વરસાદે દસ્તક દેતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. વહેલી સવારથી જ વરસાદ. આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ ડભોઈ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. અસરગ્રસ્ત વિસ્તારો ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, ધોલાડ, વસઈ અને વધવાના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાનની બેવડી ઋતુ. ફાગણ માસમાં ગરમી અને બફારા વચ્ચે અચાનક વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની શકે છે. ખેતીના પાક પર જોખમ. હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા આ માવઠાએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. અગાઉ પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો, ત્યારે ફરી એકવાર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. નુકસાનની શક્યતા ધરાવતા મુખ્ય પાકો: રવિ પાક ઘઉં, ડાંગર, મકાઈ અને દિવેલા. રોકડીયો પાક કપાસ, શાકભાજી. વિવિધ પ્રકારના શાકભાજીના પાકમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા. ભર ઉનાળે સર્જાયેલા આ વર્ષાઋતુ જેવા માહોલને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળી રહ્યું છે. તૈયાર થવા આવેલા પાક પર પાણી ફરી વળતા ખેડૂતો હવે સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યા છે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.